હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. મૂળા અને પાન હોય તેનો સંભારો બનાવવો હોય તો ચાલો આપણે નવી રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો એક લોયું લઈશું અને એમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું એડ કરીશું. જીરું આવી જાય પછી તેમાં હિંગ એડ કરશું. હિંગ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય પછી એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં બધી વસ્તુ એડ કરશું. સૌથી પહેલા તો આપણે મૂળાના પાંદડાને ઝીણા ઝીણા આપણે સુધારીને તૈયાર કરી રાખવાના છે. એમાં આપણે પહેલા થોડોક મરચાં અને મૂળાના ઝીણા ઝીણા કટકા કરી આપણે એડ કરી દઈશું. પછી તેના પાંદડા આપણે એડ કરી દઈશું. પછી હળદર પાવડર એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. કોથમીર એડ કરશું. કોથમીર એડ કર્યા પછી બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે થોડું પાણી એડ કરશું અને બધું ઉકળવા દઈશું અને ઢાંકીને એકદમ સરસ ચડવા દઈશું. હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરીશું 1 ચમચો. ચટણી પાવડર એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર એડ કરશું. ત્યારબાદ બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું અને એકદમ બરાબર રીતે હલાવી લઈશું. એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે. ચણાનો લોટ એકદમ સરસ રીતે પાકી જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. રેસીપી ગમતી હોય તો કમેન્ટમાં કહેજો કે રેસીપી તમને કેવી લાગી. વધારેમાં વધારે ફ્રેન્ડ્સ સાથે શેર કરો જેથી ફ્રેન્ડ્સને પણ નવી નવી રેસીપીસ જાણવા મળે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ. એકદમ સરસ તૈયાર છે. તમે શાક અને રોટલી સાથે તેને સર્વ કરી શકો છો અથવા ગરમા ગરમ રોટલી સાથે તમે તેને ખાઈ શકો છો. એક વખત ઘરે ટ્રાય કરજો, બહુ જ સરસ રેસીપી છે. આવી નવી નવી રેસીપીસ જોતા રહેજો.